નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે બ્લોક રોડ તેમજ ભૂગર્ભ ગટરનું ખાતમુહૂર્ત કરતા મહિલા અગ્રણી કોકિલાબેન કાકડિયા। સમગ્ર વાત કરીએ તો ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય JB કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયા, જેમાં ગોપાલ ગ્રામમાં ભૂગર્ભ ગટર તેમજ બ્લોક રોડ સહિત 10 લાખના અલગ અલગ વિસ્તારોમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય JB કાકડિયાની સૂચના મુજબ જેમાં કે ગોપાલ ગ્રામ, ભક્તિપરા તેમજ બસ સ્ટેશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પૂર્વ સરપંચ મેરામભાઈ વાળા, સરપંચ હરેશભાઈ વાળા, ગૌતમભાઈ વાળા, ચુનીભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। JK ન્યૂઝ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા। જી બેન, ધારાસભ્ય JB કાકડિયા, ધારી વિધાનસભા 94 વિસ્તારના ધારાસભ્ય JB કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયા। આજે અમારા વિસ્તારના ગોપાલ ગ્રામની અંદર આજે એક સુંદર મજાનું ગતિશીલ સરકાર, વિકાસશીલ સરકારના જે ઉદ્દેશથી જે આ ગોપાલ ગ્રામની અંદર વિકાસ થઈ રહ્યો છે એનું આજે ઉદ્ઘાટન કર્યું। એક રોડનું કામ હતું, એક ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે અને અવેડા ઉપર છાપરું બનાવવાનું 10 લાખના કામની આજે મંજૂરી મળી છે અને 10 લાખના કામનું કાર્ય ચાલી રહ્યું છે। સુંદર મજાનું સરપંચ પણ ધ્યાન આપી શકે છે, તાલુકા પંચાયતના સદસ્યો છે, મારે મેરામ બાપુ છે અને ગોપાલ ગ્રામના પત્રકાર ભાઈ શ્રી પ્રતાપભાઈ, ખૂબ સરસ કાર્ય ગોપાલ ગ્રામની અંદર થઈ રહ્યું છે અને લોકોને આમાં ઉમંગ અને ઉત્સાહ પણ વધારી રહ્યા છે। ત્યારે આ ગતિશીલ સરકાર અને વિકાસશીલ સરકાર સાથે આ ગામડાઓ પણ વિકાસ કરી રહ્યા છે અને એમને બઢતી મળે અને આવા સરસ મજાના ગોપાલ ગ્રામની અંદર કાર્ય થાય એવી શુભેચ્છા પણ